નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વલસાડ પોલીસનો સરાહનીય પ્રયાસ કામગીરી જોવા મળી। જિલ્લાના 152 યુવાનોના સપનાને સાકાર કરવા સ્પર્ધાત્મક પરીક્ષાઓની નિઃશુલ્ક તાલીમ આપી તેમને સજ્જ કરવામાં આવ્યા। વલસાડ જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલાએ વલસાડ જિલ્લાના 152 યુવાનોનું સપનું સાકાર કરવાનો સરાહનીય પ્રયાસ કર્યો। ગૃહ વિભાગની વિશેષ ગ્રાન્ટનો લાભ મેળવી વલસાડ જિલ્લાના હેડક્વાર્ટર ખાતે 1 મહિના સુધી 152 વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓની આગોતરી તાલીમ આપી અને સજ્જ કર્યા છે। આ પૂર્વ તાલીમ બાદ યુવાનો પીઆઈ, પીએસઆઈ, એલઆરડી, તલાટી કમ મંત્રી અને કોન્સ્ટેબલ સહિત વર્ગ 2 અને 3 અને સાથે 4ની સ્પર્ધાત્મક પરીક્ષાર્થી ઉત્સાહભેર ભાગ લઈ શકશે। આ તાલીમ વર્ગમાં ઇન્ડોર ક્લાસીસ અને આઉટડોર ફિઝિકલ તાલીમ આપવામાં આવી હતી। તો 28મી જાન્યુઆરીથી 28મી ફેબ્રુઆરીના રોજ 30 દિવસની આ તાલીમ બાદ તમામ 152 વિદ્યાર્થીઓને આગામી સ્પર્ધાત્મક પરીક્ષામાં વલસાડનું નામ રોશન કરવાની શુભેચ્છાઓ આપી હતી।